રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ એર શોની સફળતાથી પ્રેરાઈને ગુજરાત સરકારે ફરી એક વખત એર શો યોજવાનું નક્કી કર્યું છે। 29 એપ્રિલથી 3 દિવસ માટે દિલધડક કરતબોવાળો એર શો જોવા મળશે। ગત વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રિદિવસીય એર શોનું આયોજન કરાયું હતું, જે સફળ નીવડતા ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ફરી એક વખત આયોજન કરાયું છે। એર શો માટેની સત્તાવાર જાહેરાત રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન સૌરભ પટેલ દ્વારા ગણતરીની કલાકોમાં કરવામાં આવશે। રિવરફ્રન્ટ ખાતે યોજાનાર એર શોના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે। આ એર શો સવારે 10 થી 10:30 અને સાંજે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે દિવસમાં 2 વખત યોજાશે, જેમાં બ્રિટિશ પાયલોટ્સ વિશેષ વિમાન દ્વારા રિવરફ્રન્ટના આકાશમાં દિલધડક કરતબો દર્શાવશે। મહત્વનું છે કે અમદાવાદમાં એર શો લોકપ્રિય થયો છે, ત્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ એર શો યોજી શકાય કે નહીં તેની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છે, અને જો ટેકનિકલી કરી શકાશે તો આગામી વર્ષોમાં એર શો સુરત, રાજકોટ કે વડોદરામાં પણ જોવા મળી શકે છે।